આપણે ત્યાં કોઈ પણ પ્રસંગની શરૂઆત લાપસી બનાવીને થાય છે. વારે તહેવારે લાપસી બનાવવામાં આવે છે અને ત્યારબાદ જ આપણે બીજા પકવાન બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે એકદમ સરળ અને એકદમ પરફેક્ટ માપ સાથે લાપસી બનાવીશું. સૌપ્રથમ આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું, ગોળ લઈશું, તેલ અને પાણી. તો 1 વાટકી જેટલો લોટ, એનાથી થોડો ઓછો ગોળ અને અડધી વાટકી જેટલું તેલ અને જેટલો લોટ લઈએ એટલું જ આપણે પાણી લઈશું. પાણી થોડું ઓછું, કેમ કે ગોળનું પણ પાણી થશે, બરાબર. તો આ પ્રમાણે આપણે માપ લઈશું. સૌપ્રથમ આપણે લોટ લઈશું, લોટની અંદર થોડું એવું તેલ નાખી મોણ આપીશું. તેલનું પરફેક્ટ મોણ આપવા માટે આપણે હાથના મુઠ્ઠીમાં આપણે લોટને લઈશું. આવી રીતે મુઠ્ઠીમાં આવી જાય બસ, તો લોટનું જે આપણું મોણ છે તે પરફેક્ટ છે. હવે આપણે એક નોનસ્ટિક લઈશું અથવા કોઈ પણ આપણે તપેલું લઈશું. એની અંદર પાણી અને ગોળ નાખીશું. એને ગરમ કરવા માટે મૂકી દઈશું. આવી રીતે ગોળના પાણીમાં એકદમ ઉભરો આવી જાય ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું અને ત્યારબાદ આપણે જે મોણ આપીને લોટ તૈયાર કરેલો છે એને આપણે આમાં નાખી દઈશું. ત્યારબાદ લોટને આપણે બધી બાજુ ફેલાવી દઈશું અને એમાં વચ્ચે કાણા પાડી દઈશું. એક વેલણની મદદથી આપણે આ કરીશું. અને ત્યારબાદ આને ઢાંકીને આપણે 5 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું. ધીમા તાપે લોટને બફાવા દઈશું. ત્યારબાદ 5 મિનિટ પછી આપણે એને વેલણથી જ ગોળ ગોળ આવી રીતે હલાવી લઈશું. હવે પાછું 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું ઉપરથી અને પાછું એને આપણે હલાવી અને ફરીવાર ઢાંકી અને એને ચડવા દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. ફરીવાર થોડું તેલ નાખી અને હલાવી લઈશું અને ફરી ચડવા દઈશું. તો આવી રીતે 2 થી 3 વખત આપણે એને હલાવશું અને ધીમા તાપે ચડવા દઈશું અને ઢાંકણ બંધ કરીને ચડવા દઈશું અને આપણે એને વેલણથી હલાવીશું. જો આપણે લાપસી વધારે બનાવી હોય તો મોટો વાટકો લઈશું અને માપ આ જ પ્રમાણે લઈશું. એટલે કે જેટલો લોટ એટલું પાણી લઈશું, એનાથી થોડો ઓછો ગોળ અને એનાથી અડધું આપણે તેલ લઈશું. હવે છેલ્લે આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખીશું, જેનાથી આપણી લાપસી એકદમ છૂટી ભરભર ભૂકા જેવી થશે. છેલ્લે જે વધ્યું છે એ તેલ નાખી દઈશું અને ફરીવાર હલાવી અને બસ 2 મિનિટ સુધી એને ચડવા દઈશું અને ઢાંકણ બંધ કરી દઈશું. લાપસી નીચેથી ચોટી ના જાય એના માટે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખીશું, જેથી કરીને ચોટી ના જાય. પાત્ર આપણે નોનસ્ટિક હોય તો નોનસ્ટિક અથવા એલ્યુમિનિયમનું પણ લઈ શકો છો અને મોટું પાત્ર લઈશું તો સારું એવું આપણી લાપસી ચડી જશે. તો આવી રીતે હવે આપણી લાપસી સરસ રીતે ચડી જાય એના માટે આપણે વેલણથી એને અવારનવાર આપણે હલાવતા રહીશું, નીચેથી બેસી ના જાય અને ચોટી ના જાય એ માટે. તો જો તમે પણ આવી રીતે લાપસી બનાવશો તો એકદમ છૂટી ભરભર ભૂકા જેવી લાપસી બનશે અને બધાને ખૂબ જ ભાવશે. મિત્રો, આ વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય તો આને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો. તો હવે આપણી લાપસી બની ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો એના માટે એક પ્લેટમાં આપણે લાપસીને નાખીશું. એના ઉપર આપણે થોડું ઘી રેડીશું. એના ઉપર કાજુ બદામ, દ્રાક્ષ, જે કંઈ પણ ડ્રાયફ્રૂટ આપણી પાસે અવેલેબલ હોય એનાથી આપણે એને ગાર્નિશ કરીશું.
લાપસી ઉપર ઘી તો અવશ્ય રેડવામાં આવે જ છે, એનાથી લાપસી ખૂબ જ એકદમ સરસ લાગે છે. એના ઉપર કાજુ બદામ, લીલવા દ્રાક્ષ, કોઈ પણ ડ્રાયફ્રૂટ આપણે નાખી શકીએ છીએ. તો આવી રીતે મેં કાજુ બદામ નાખી દીધા છે. તો મિત્રો મળીશું હવે મારા નવા વિડીયોમાં નવા રેસીપી સાથે.